આપણી આસપાસ કેટલી બધી વસ્તુઓ છે અને દરેકની પોતાની કોઈકને કોઈક ખાસિયત હોય છે. પણ ધાતુમાં એવું તો શું છે જે એને બીજા બધાથી અલગ પાડે છે? આજે આપણે ધાતુઓના એ જ મૂળભૂત ભૌતિક ગુણધર્મોને જરા નજીકથી સમજીશું. તો ચાલો એક સાવ સાદા સવાલથી શરૂઆત કરીએ. આપણી આસપાસની આટલી બધી વસ્તુઓમાંથી કોઈ ધાતુને ઓળખવી હોય તો કેવી રીતે ઓળખાય? મનમાં તરત જ એની ચમક, મજબૂતાઈ એવી બધી વાતો આવે છે ખરું ને? બસ આ જ વિચારો આપણી આજની સમજનો પાયો છે. તો આજે આપણે શું જોવાના છીએ? સૌથી પહેલાં ધાતુની મૂળભૂત ઓળખ, પછી એની ચમક, સખતાઈ અને રણકાર વિશે જાણીશું. એ પછી જોઈશું કે ધાતુઓને આકાર કેવી રીતે આપી શકાય, અને પછી એની ઉષ્મા અને વિદ્યુત વહન કરવાની શક્તિ, અને છેલ્લે કેટલાક બહુ જ રસપ્રદ અપવાદો પર પણ નજર કરીશું. ચાલો સૌથી પહેલાં શરૂ કરીએ ધાતુઓની મૂળભૂત ઓળખથી, એટલે કે એવા સામાન્ય ગુણધર્મો જે મોટાભાગની ધાતુઓમાં જોવા મળે છે. હવે આગળ વધીએ અને આપણી ઇન્દ્રિયોનો ઉપયોગ કરીએ. ધાતુઓ દેખાવમાં કેવી હોય છે, સ્પર્શ કરવાથી કેવી લાગે છે અને અથડાય ત્યારે કેવો અવાજ કરે છે, ચાલો એ જાણીએ. કોઈ પણ ધાતુને જોઈએ ત્યારે સૌથી પહેલું ધ્યાન શેના પર જાય? એની ચમક પર. શુદ્ધ અવસ્થામાં દરેક ધાતુની સપાટી એકદમ ચળકતી હોય છે. આ જ ગુણધર્મને ધાત્વીય ચમક કહેવામાં આવે છે. મોટાભાગની ધાતુઓ એમની સખતતા અને મજબૂતાઈ માટે જ ઓળખાય છે. જરા વિચારો, મોટા મોટા પુલ, ગાડીઓ, મજબૂત ઓજારો, આ બધું શેનું બનેલું હોય છે? ધાતુઓનું. કેમ? કારણ કે એ ખૂબ જ મજબૂત હોય છે. પણ અહીંયા એક મજેદાર વાત છે. બધી ધાતુઓ સખત નથી હોતી. સોડિયમ અને પોટેશિયમ જેવી આલ્કલી ધાતુઓ તો એટલી બધી નરમ હોય છે કે એને આપણે માખણની જેમ ચપ્પુથી કાપી શકીએ. અને હવે વાત અવાજની. જ્યારે કોઈ ધાતુ બીજી કોઈ સખત વસ્તુ સાથે અથડાય ત્યારે એમાંથી એક ખાસ રણકતો અવાજ આવે છે, બરાબર? જેમ કે મંદિર કે સ્કૂલનો ઘંટ. આ જ ગુણધર્મને આપણે કહીએ છીએ રણકાર. તો આપણે જોયું કે ધાતુઓ મજબૂત હોય છે, પણ સવાલ એ છે કે શું આપણે એને મનગમતો આકાર આપી શકીએ? બિલકુલ. ધાતુઓનો એક અદ્ભુત ગુણ એ છે કે આપણે એને અલગ અલગ આકારમાં ઢાળી શકીએ છીએ. એમાં પહેલો ગુણધર્મ છે ટીપાઉપણું. આનો સીધો મતલબ એ છે કે ધાતુને હથોડાથી ટીપી ટીપીને એના પાતળા પતરા બનાવી શકાય છે, અને એ પણ તૂટ્યા વગર. જેમ આપણે લોટને વણીને રોટલી બનાવીએ, બસ એના જેવું જ. અને આનું સૌથી બેસ્ટ ઉદાહરણ ખબર છે? સોનું અને ચાંદી. એને એટલા પાતળા ટીપી શકાય છે કે આપણે મીઠાઈ પર લગાવવા માટે જે વરખ વાપરીએ છીએ એ પણ એમાંથી જ બને છે. ટીપવા સિવાય ધાતુઓને ખેંચી પણ શકાય છે. આ ગુણધર્મને કહેવાય છે તણાવપણું. આને કારણે જ આપણે વીજળી માટે લાંબા લાંબા તાંબાના તાર બનાવી શકીએ છીએ. અને અમુક ધાતુઓ કેટલી બધી તનનીય હોય છે એનો અંદાજ લગાવવો પણ મુશ્કેલ છે. ચાલો એક ઉદાહરણ લઈએ. માની લો કે આપણી પાસે માત્ર 1 ગ્રામ સોનું છે. તો એ 1 ગ્રામ સોનામાંથી લગભગ 2 કિલોમીટર લાંબો તાર બનાવી શકાય છે. 2 કિલોમીટર! આ તો ખરેખર અકલ્પનીય છે, અને સોનાના તણાવપણાનો એક ઉત્તમ પુરાવો પણ. હવે વાત કરીએ ધાતુઓની કેટલીક અદૃશ્ય શક્તિઓની, મતલબ કે એવા ગુણધર્મો જે આપણે જોઈ નથી શકતા પણ રોજિંદા જીવનમાં સતત અનુભવીએ છીએ. એકદમ સીધી વાત છે. ધાતુઓ ગરમી અને વીજળી બંનેને બહુ સારી સુવાહક હોય છે. એટલે જ તો રસોઈના વાસણો ધાતુના હોય છે, જેથી ગેસની ગરમી ફટાફટ આખા વાસણમાં ફેલાઈ જાય. અને એટલે જ આપણા ઘરમાં વીજળીના તાર તાંબા જેવી ધાતુના બનેલા હોય છે. જો કે મોટાભાગની ધાતુઓ સારી વાહક છે, પણ જો આપણે બેસ્ટ ઓફ ધ બેસ્ટની વાત કરીએ તો એ છે ચાંદી અને તાંબુ. ગરમી અને વીજળીનું વહન કરવામાં એ સૌથી શ્રેષ્ઠ છે. દરેક નિયમના કેટલાક અપવાદો તો હોય જ, ખરું ને? તો ચાલો હવે મળીએ ધાતુઓના જગતના કેટલાક એવા નિયમ તોડનારાને જે વિજ્ઞાનને વધુ રસપ્રદ બનાવે છે. આપણે તો એવું જ માનીએ કે ધાતુને પીગળાવવી હોય તો ભઠ્ઠી જેવી ગરમી જોઈએ. પણ ગેલિયમ અને સીઝિયમ જેવી ધાતુઓ તો એવી છે કે એને ખાલી હથેળી પર રાખો ને તો આપણા શરીરની ગરમીથી જ પીગળી જાય. અને હવે છેલ્લો, સૌથી સામાન્ય નિયમ. ધાતુઓ ઓરડાના તાપમાને ઘન એટલે કે સોલિડ હોય છે. આ તો આપણે રોજ જોઈએ છે. ખુરશી, વાસણ, સિક્કા બધું જ ઘન છે. પણ
આ નિયમનું પણ એક બહુ જ પ્રખ્યાત અપવાદ છે અને એ છે પારો એટલે કે મર્ક્યુરી. આ એકમાત્ર એવી ધાતુ છે જે રૂમ ટેમ્પરેચર પર પ્રવાહી સ્વરૂપમાં હોય છે. તો ચાલો ફટાફટ એક નજર કરી લઈએ. સામાન્ય રીતે ધાતુઓ સખત, ઘન અને ઊંચા ગલનબિંદુવાળી હોય છે, પણ આપણે એના મજેદાર અપવાદો પણ યાદ રાખવાના છે. આલ્કલી ધાતુઓ જે એકદમ નરમ છે, પારો જે પ્રવાહી છે અને ગેલિયમ જે હથેળીમાં જ પીગળી જાય છે. અને ચાલો એક વિચાર સાથે આ ચર્ચા પૂરી કરીએ. જો પારો ઓરડાના તાપમાને પ્રવાહી છે, તો શું એને હજુ પણ એક સાચી ધાતુ ગણી શકાય? આના પર જરૂર વિચારજો, કારણ કે વિજ્ઞાનમાં આવા જ સવાલો આપણને નવી શોધો તરફ દોરી જાય છે.